જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ બધા મિત્રોને. તો સ્વાગત છે તમારું બધાને મારા ફરી નવા બ્લોગમાં. તો અત્યારમાં આપણે આવી ગયા છે ઢોરને પાણી પાવા આવી ગયા છે. અત્યારે તમે આમ વાદળ છે ને આમ બહુ વાદળ છે ને. કાલે પરમ દિવસ સારો વરસાદ આવી ગયો હતો, પાછો 2 દિવસ થશે ને. હવે આજે કાલે વાદળ જ હતો, આવું હતો, પણ કાલે આવ્યો નહીં. આજે જોઈએ આવે છે કે વરસાદ નહીં. અત્યારે ઢોરને પાણી પાવા આવી ગયા છે. તો ચાલો ઢોરને પાણી પાઈ લઈએ. તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છે આ વાડીએ. અહીંયા આટો મારવા આવી ગયા છે. અહીંયા કલમો નાખી દીધી હતી, પાછી આ હેર પહેલાં નાખી દીધી હતી. આ બધી આ મોટી છે અને પાછી આ વેસ્ટમાં એક હાર નાખી છે. હમણાં જ 2 દિવસ પહેલાં જેને બ્લોગ જોયો છે તેને ખબર છે આપણે કલમો સોંપતા હતા. અહીંયા સોયાબીન છે. આપણે અત્યારે આટો મારવા આવી ગયા છે. અત્યારે 5 વાગી ગયા છે. આટો મારવા આવ્યા છે. આ કલમો છે, અહીંયા સોફી છે. આ પહેલાંનું છે એ મોટી છે સોફી. અને આ નાની છે, આ જે હમણાં સોફી છે. અહીંયા સોયાબીન છે, આ મોટા થઈ ગયા છે, તમે જોઈ શકો છો. અત્યારે 5 વાગે ગયા છે. વાદળ તો છે, આમ ઓલી પાન આમ તડકા જેવું છે, આમ ઓલી વાદળ છે. તો મિત્રો આપણે ઓલી વાડીથી ઘરે આવી ગયા છે ને અત્યારે આપણે આવી ગયા છે ભેંને ચારવા. અહીં ખડ છે, અહીં ચારવા આવી ગયા છે. ઓલી વાડીએ આટો મારવા ગયા હતા ત્યાંથી ઘરે આવી ગયા છે. અને અત્યારે તમે જોઈ શકો છો વાદળ છે અને ગાજે છે. વાદળનો ગડગડાટ. તો મિત્રો અત્યારે તમે જોઈ શકો છો થઈ ગયા છે સાટા સરો ને હારો આવે છે વરસાદ. સાટા હારા આવે છે. ફોનમાં બહુ દેખાતા હોય છે નહીં, પણ સાટા આવે છે ને વાદળ છે. જોઈએ અત્યારે વરસાદ આવે કે નહીં. સવારનો વાદળ હતો, પાછો તડકો. અત્યારે પાછું ફૂલ આમ તો વાદળ થયું છે ફરતી. જોઈએ આજે વરસાદ આવે કે નહીં. The next day. ગુડ મોર્નિંગ બધા મિત્રોને. તો બીજો દિવસ ઉગી ગયા છે અને અત્યારે તમે જોઈ શકો છો વાદળ છે. કાલે વાદળ હતું ને કાલે વરસાદ દિયાતમાં ફૂલ આવી ગયો હતો સાંજે, ને રાત્રે ફૂલ વરસાદ ને ફૂલ પવન ને બધું હતું. પવન એ બહુ જ નહોતો કાલે રાત્રે. પવન હતો ને વરસાદ એ ફૂલ આવી ગયો હતો રાત્રે. ને કાલે દિયાતમાં આવ્યો હતો સારો, ને પછી પાછો રાત્રે સારો આવી ગયો હતો વરસાદ. બધું લીલું બધું પલાળી દીધું. રાતનું પાણી ભર્યું છે આમ ઓલી પણ માંડવીમાં. અને અત્યારે પાછો આમ વાદળ છે. અત્યારમાં આ સેટ બહુ છે ને આમ ઓલી પાન છે થોડું. અત્યારના પોણા 10 વાગી ગયા છે. હજી જઈ આવે અત્યારે આજે વરસાદ આવે કે નહીં. કાલે તો ફૂલ વરસાદ આવી ગયો હતો. તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છે નિરણ વાઢવા. અને આ ઘાસ છે, આ બુલેટ ખડ આ વાઢવાનું છે. આ ગાળો છે એ તો આખો વઢાઈ ગયો છે. આખો વઢાઈ ગયો છે. હવે આ છે વાઢવાનું છે. પાછું વાદળ તો છે, આમ નથી ને વાદળ છે. વરસાદ આવે ને પહેલાં ચાલો નિરણ તો વાઢી લઈએ, પાછી વરસાદ આવે તો વાંધો નહીં. નિરણ આ ખડ રાત્રે સારું તો વરસાદ આવી ગયો, પણ વાઢવાનું હોય માથેથી એટલે વઢાઈ જાય. તો ચાલો વાઢી લઈએ નિરણ. તો મિત્રો નિરણ વાઢી લીધી છે. અંદર ઢોરને નીરી દીધી છે. આપણે ઢોરને પાણી પાવા આવ્યા હતા, ઢોરને પાણી પાઈ લીધા છે. પાણી પાઈ લીધા છે. અત્યારના 12 સાડા 12 વાગી ગયા છે. છાંટાઈ આવે છે ને વાદળ ઘડીક થાય, પાછો તડકો આવે. નિરણ તો વાઢી લીધી છે. ઢોરને પાણી પાઈ લીધા છે. તો મિત્રો અત્યાર સુધી વરસાદે ફૂલ બાકાજી બોલાવી.
અને હજી સાટા શરૂ છે. બપોરે 1:30-2 વાગ્યાનો શરૂ છે. અત્યારે 5 સાડા 5 વાગી ગયા છે. તો હજી સાટા શરૂ છે. સાટા ફૂલ આવે છે. અત્યાર સુધી તો બહુ જ ના આવી ગયા. પાણી ભરી દીધા ખેતરમાં પાણી ભરી દીધા. એટલો વરસાદ આવ્યો. રાત્રે ફૂલ આવ્યો. આજે પાછો બપોરનો શરૂ થયો. અત્યાર સુધી હજી બધે પાણી ભરાઈ ગયા છે ખેતરોમાં. હજી સાટા તો શરૂ છે. હજી વાદળ છે. હજી આવું એવું છે. વરસાદ આવે એવું છે. ને હજી સાટા શરૂ છે. 5:30 વાગ્યા છે. તો મિત્રો આપણે ઢોરની અંદર બદલાવ આવી ગયા છે. અત્યારે સાટા બંધ થઈ ગયા છે. ખાલી વાદળ જ છે. બાકી સાટા આવતા છે ને ઢોરની અંદર બદલાવ આવી ગયા છે. ચાલો ઢોરની અંદર લઈ લઈએ. અંદર બદલાવી લઈએ. તો મિત્રો ઢોર બદલાવી લીધા છે. અત્યારે 6:30 વાગી ગયા છે. વાદળ છે પણ સાટા આવતા છે ને વાદળ બધું આમ જોઈ શકો છો. આમ જાય છે વાદળ. હજી વાદળ છે ને આ બધું આમ જાય છે. કાળું વાદળ છે બધું જાય છે. અત્યારના 6:30-6:45 વાગી ગયા છે. જેમાં પાણી બધું ભર્યું છે પાંદડામાં આમ સામે ખેતરમાં. સામે આપણે ડોગેશભાઈ છે. તો વાદળ તો છે આમ જાય છે. 6:30-6:45 વાગી ગયા છે. ચાલો મિત્રો આજનો બ્લોગ વિડીયો પૂરો કરી નાખીએ. તો આજનો બ્લોગ વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર જણાવજો. અને આવા જ બ્લોગ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો ચાલો મળીએ હવે નેક્સ્ટ બ્લોગ વિડીયોમાં.